નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। તેલંગાણાથી સૌથી મોટા સમાચાર। તેલંગાણામાં હીટ વેવથી 16 નાગરિકોના મોત થયા છે। યુપીના બાંદામાં પારો 48 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત નેપાળ સરહદ પર ઉચ્ચ તકનીકી સુરક્ષા કવચનું આયોજન। ચહેરાના સ્કેનિંગ પછી જ પ્રવેશને આપવામાં આવશે મંજૂરી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલમાં 86 અને ડીઝલમાં 91 પૈસા મોંઘું થઈ ગયું છે। 6 દિવસમાં ત્રીજી વાર ભાવ વધારો જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથની બાબા બર્ફાનીના પવિત્ર ગુફામાં 6 થી 7 ફૂટ ઊંચું શિવલિંગ હવે રચાઈ ગયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશથી ડિપોર્ટ કરાયેલા લોકોને ભારત પાછા લાવવામાં આવશે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એન્કાઉન્ટર શરૂ। 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। આગળ વાત કરીશું મિત્રો, ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ થયો છે। 60 લોકોના થયા છે મોત, અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે મોદીને અમેરિકા આવવાનું આપ્યું આમંત્રણ। યુએસ વિદેશ મંત્રી અબી યોની સાથે મુલાકાતનું આયોજન। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેલિફોર્નિયામાં 40,000 લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર। કેમિકલ ટેન્ક ગમે ત્યારે ફાટવાનો ડર સામે આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાઘવ ચડ્ડાને સાંસદની અરજી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેને રશિયાના કબજા હેઠળના પ્રદેશ પર કર્યો છે હુમલો। 18 બાળકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું, આણંદ જિલ્લામાં અકસ્માતો ટાળવા માટે સ્પીડ ગવર્નરનું પાલન સુનિશ્ચિત કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, આણંદ જિલ્લાના 35,000થી વધુ ખેડૂતોએ કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, ખંભાત પાલિકા દ્વારા દરિયાકાંઠો, પાર્ક અને સી બેંકને નજર માટે પુનઃ ખુલ્લા મૂકવા માટે માંગ કરવામાં આવી છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, ગળતેશ્વરના પડાલથી મેનપુરવા હાઈવેનો રસ્તો 5 વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 35,000ની વસ્તી 3 દિવસથી પાણીથી વંચિત જોવા મળી છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, ભાદરણ પાસે ડમ્પરે પલ્સર બાઇકને ટક્કર મારતા પીપળી ગામના આશાસ્પદ યુવાનનું મોત થયું છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, વિદ્યાનગરની પરિણીતાને ઘરકામ બાબતે પતિએ માર મારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં અડચણરૂપ ડીજે હટાવી લેવાનું કહેતા કાકા અને ભત્રીજાને માર મારવામાં આવ્યો છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, નડિયાદમાં રખડતી ગાયોના મુદ્દે મહાનગરપાલિકાએ કડક પગલાં ભરવા માટે ધારાસભ્યની લેખિત રજૂઆત સામે આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં રંગબેરંગી પુષ્પોના બંગલામાં ઠાકોરજી પધાર્યા છે મનોરથ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોરસદની સત્તા સંભાળતા જ 4 વર્ષથી શનિવાર સાંજે પાલિકાનું પાણી બંધ સમસ્યા હલ થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદ નડિયાદ સ્ટેશનથી દૈનિક 12,000 ઉપરાંત અપડાઉન કરતા મુસાફરો જોવા મળ્યા છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, આણંદમાં ટ્રેનોમાં માસિક સિઝન ટિકિટ ધારકોનો કોચ શરૂ કરવા માટે રેલવે બોર્ડને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આગળ વાત કરીશું, નડિયાદમાં વાલ્લા ગામમાં જૂની અદાવતમાં 2 પરિવારો વચ્ચે મારામારીમાં 4 વ્યક્તિઓ ઘાયલ થયા હોવાના સમાચાર છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, ખેડા જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। ત્યારે વાત થશે મિત્રો, ખંભાતમાં લુણેજ ગામે પરાણમાં લાગેલી ભીષણ આગ સામે આવી છે। લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। આગળ વાત કરીશું મિત્રો, નડિયાદમાં માનસિક અસ્વસ્થ મહિલા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતે પકડી લેવામાં આવ્યો છે। આગળ વાત કરીશું મિત્રો, કઠલાલની ખોખરવાડા પાટીએ શંકાસ્પદ હાલતમાં પીછો કરનાર 2 યુવકો પર ટોળાનો મોટો હુમલો થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગામડીના ત્રિકમનગરમાંથી મહિલા વિદેશી દારૂ અને બિયરની 73 બોટલો સાથે ઝડપાઈ ગઈ છે। ત્યારે આગળ વાત કરીશું મિત્રો, તારાપુર ચોકડી પાસે રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયેલો ટેન્કર ચાલક અંતે ઝડપાઈ જવા પામ્યો છે।
ત્યારે વાત કરીશું મિત્રો રામનગરમાં ભત્રીજાને દારૂ પીવડાવવા બાબતે ઠપકો આપતા કાકા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કઠોળ દૂધ મંડળીનું દૂધ ભરાવા આવતી કોમેન્ટ કલર સેન્ટ્રો ગાડીમાં વસતી શરતે ગળાઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જહાજ ગામેથી પશુ ચોરે ગાયોની ચોરી કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે વાત કરીશું મિત્રો દિલ્હીની બ્રિટિશ કાર્ડની કલમને આગામી 5 જૂન સુધી ખાલી કરી દેવા માટે આદેશ આપ્યો છે. ત્યારે વાત કરીશું મિત્રો બંગાળ સરકારે મમતા બેનર્જી દ્વારા ડિઝાઇન કરાયેલી પ્રતિમાને હટાવી દીધી છે. આગળ વાત કરીશું મિત્રો અમેરિકા અને ઈરાન હોમરૂ ખોલવા માટે તૈયાર છે. બંને દેશો યુદ્ધ વિરામને 60 દિવસ માટે વધુ લંબાવશે. ત્યારે વાત કરીશું મિત્રો કોંગોમાં હિંસાનો માહોલ જોવા મળ્યો છે. ઇબોલા સારવાર કેન્દ્રને લોકોએ આગ ચાપી છે. રોગચાળો વધી રહ્યો છે. ત્યારે આગળ વાત કરીશું મિત્રો યુપીમાં વકફ મિલકતો ઉપર કડક કાર્યવાહી સામે આવી છે. 31,000થી વધુ નોંધણી રદ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોકરોચ જનતા પાર્ટી પર ભડકી છે ભાજપ. NIA તપાસની માંગ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીદાબાદમાં પ્રેમ પ્રકરણમાં એક આશાસ્પદ રમતવીરની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે આગળ વાત કરીશું મિત્રો આણંદની 5.46 કરોડના ખર્ચે ફાયર સ્ટેશનનો વિકાસ પણ વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી જ નહીં સામે આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નડિયાદની પ્રેસ રિપોર્ટરની નોકરીની લાલચ આપીને ડિપોઝિટ પચાવી પાડનાર શખ્સને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સત્તાનો પાવર ટકાવી રાખવા ભાજપનો બેકઅપ પ્લાન તૈયાર. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રમુખ નહીં ચૂંટાય તો અવિશ્વાસની દરખાસ્તને ઢાલ બનાવવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાતના યુવાનને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 35 લાખનો ચૂનો લગાવતા 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોમાં હવે ધીમે ધીમે એક પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. અત્યારે દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ સર્જાઈ ગયો છે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.